જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે. એને દૂર કરવી જ જોઈએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ ચિંતનને ચરિતાર્થ કરવા તથા નિરક્ષરોને સાક્ષર કરવા સમુદ્રકાંઠાના નાના એવા ભીડિયા વેરાવળમાં અનોખી સરસ્વતી યાત્રાની શરૂઆત થઈ છે. નગરસેવિકા ચંદ્રિકા સિકોતરિયા અભણ મહિલાઓને સાક્ષર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ભીડિયા પ્લે સેન્ટર શાળાના તત્કાલીન આચાર્ય અને વેરાવળ ટીપીઈઓના હરદાસ નાંદણિયાના વિચારથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. નાંદણિયાએ જણાવ્યું કે શાળા માછીમાર સમુદાયના વિસ્તારમાં આવેલી છે. મોટાભાગના વિદ્યાર્થીઓના માતા-પિતા અભણ અથવા ઓછું ભણેલા છે. ચોમાસામાં માછીમારી બંધ રહેતી હોવાથી મહિલાઓને અક્ષર જ્ઞાન આપવાનો વિચાર આવ્યો, પરંતુ આ માટે સમુદાયમાંથી જ જો કોઈ શિક્ષિત વ્યક્તિ આગળ આવે એ અનિવાર્ય હતું અને આ માટે ચંદ્રિકાબેન આગળ આવ્યા અને સરસ્વતી યાત્રાની શરૂઆત કરી. આ અભિયાનમાં નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ પોતે શિક્ષક છે અને સમુદાયના ઉત્કર્ષ માટે કાર્યરત રહે છે. તેમણે મહિલાઓના અભ્યાસ વર્ગ ચલાવવાની જવાબદારી સ્વીકારી છે. નગરસેવિકા ચંદ્રિકાબેન સિકોતરિયા દરરોજ બપોરે 3 થી 5 દરમિયાન શિક્ષણ વર્ગ ચલાવે છે. ગત વર્ષે શરૂ થયેલા આ વર્ગમાં 40થી વધુ મહિલાઓ જોડાઈ હતી. આ વર્ષે પણ એટલી જ મહિલાઓ અભ્યાસ કરી રહી છે. તો ગત વર્ષે પણ અમે લગભગ 30-40 બહેનોનો એક સરસ વર્ગ ઓફ સિઝન દરમિયાન ચલાવ્યો હતો. અને જે આવા બહેનો છે વિસ્તારના, અમારા બાળકોના જે વાલીઓ છે, મધર્સ છે, કે જે લોકોને વાંચતા લખતા નથી આવડતું, તો એમના માટે દાતાઓની મદદથી એમનું જે સાહિત્ય હતું એ અમે પૂરું પાડ્યું અને ચંદ્રિકાબેનની મદદથી સરસ આ એક વર્ગ અમે ગયા વખતે સંપન્ન કર્યો હતો અને તેમાં અમને ઘણો બધો આઉટપુટ મળ્યો હતો. અને એનો સીધો જ જે છે તે ફળ અમને વર્ગખંડોમાં પણ દેખાય છે. કારણ કે બાળકો છે, નાના નાના બાળકો, એમની માતાઓ જો ભણેલા હોય તો ઘરે પણ એમના બાળકોના શૈક્ષણિક કાર્યમાં પણ એ તપાસી શકે છે, ધ્યાન દઈ શકે છે, એમને પણ ભણાવી શકે છે. અને આ વર્ષે પણ આ જે અમે નક્કી કરેલું ગત વર્ષની જે અમારી પ્રણાલી છે તે પ્રણાલી મુજબ લગભગ 30-35 બહેનોનો વર્ગ ચાલુ છે. અને તેમાં આવા જે બિનસાક્ષર માતાઓ બહેનો છે તેમને આ સ્વયંસેવી બહેનો દ્વારા સાક્ષર બનાવવાનું કામ થઈ રહેલ છે. ચંદ્રિકા સિકોતરિયાએ જણાવ્યું હતું કે અભણ હોવું એ અભિશાપ સમાન છે અને મારે મારા સમુદાયની મહિલાઓને અભણ હોવાના અભિશાપમાંથી મુક્તિ અપાવવી એ મારી નેમ છે. આજે સમાજમાં શિક્ષણ એ સમાજની ઉન્નતિનો પાયો ગણવામાં આવે છે. જો માતા પિતા શિક્ષિત હશે તો એ એના બાળકોને પણ જરૂર શિક્ષિત બનાવશે. મને ખુશી છે કે હું આ કાર્ય માટે નિમિત્ત બનું છું. આજે અનેક બહેનો જે અંગૂઠો મારતી તે સહી કરવાની સાથે લખતા વાંચતા શીખી ગઈ છે. અમારો આખો વિસ્તાર આમ જોવા જાવ તો સાક્ષરતાની દ્રષ્ટિએ અન્ય વિસ્તારો કરતા ખૂબ પાછળ છે. તો એને ધ્યાનમાં રાખી અને અમારા સરે એક આ વિચાર મૂક્યો કે આપણે બહેનોને પણ એક જે બહેનો અંગૂઠો મારે છે એમને સાઇન કરતા શીખવીએ. અને એ ગયા વર્ષથી અમે આ એક પ્રોગ્રામ બહેનો માટે ચાલુ કર્યો ખાસ, કે જેમાં બહેનો હવે એમ કે એક લગ્ન પછી બહેનો કોઈ સ્કૂલોમાં જવાની નથી, તો એવા સમયે એને કઈ રીતે મદદ કરી શકાય. તો બપોરનો સમય એટલે જ રાખ્યો છે કે ગૃહિણી બહેનો હોય, ટીચિંગની સિઝન અમારી બંધ છે અને આ બપોરના સમય દરમિયાન ઘરના કામમાંથી પરવરી અને અમે લોકો બહેનોને અહીંયા પોતાનું નામ લખતા શીખવીએ છીએ. શરૂઆત કક્કાથી કરી અને આજે અમારી ઘણી બધી બહેનો, ગયા વર્ષે પણ અમારી 30 જેટલી બહેનો આવતી હતી, આ વર્ષે પણ તમે જોઈ શકો છો. તો ઘણી બધી બહેનોએ પોતાની સાઇન કરતા શીખી છે અને એમનો એ વાતની ખુશી એમને પણ છે કે એ બીજાની જેમ હવે અંગૂઠો મારવા કરતા પણ બીજાની જેમ એ સાઇન કરતા શીખે છે અને સાઇન કરે છે. સરસ્વતી યાત્રાના વર્ગમાં અક્ષર જ્ઞાન મેળવનાર હર્ષાબેન લોઢારી અને હંસાબેન ડાલકીએ જણાવ્યું કે પહેલા બેંકમાં સહીની જગ્યાએ અંગૂઠો મારવો પડતો હતો. હવે તેઓ જાતે બેંકમાં જઈને સહી કરે છે. તેઓએ ચંદ્રિકાબેનનો આભાર માન્યો છે. મારા મમ્મી પપ્પાની પોઝિશન એવી હતી કે અમને ભણાવી શીખવાડી. અત્યારે ચંદ્રિકાબેને અમને ભણાવ્યું ને સાઇન કરતા ને બધું શીખવાડ્યું. ઘેરે વાંચીએ બી ને કલમ ખડીઓને બધી વાંચતા શીખવાડ્યું. પેલા કઈ નથી આવડતું. ચંદ્રિકાબેને બહુ સારું થયેલું જે અમને ભણતા શીખવાડ્યું. લગત અમે ગમે ન જતા ને તો અંગૂઠા મારતા ને તો બધી દાંત જ કાઢતા અમને જોઈને. આટલું એમ કે ખરાબ લાગતું કે બધી બોલ પેન લઈને આપણે અંગૂઠો મારીએ. અહીંયા શીખવું ને બીજું તો કે મનથી શીખવું. ઘરે બેન કેસ ને કે ઘેરે પણ વાંચવાનું, એટલે કલમ ફરીએ ઘેરે મગજમાં જ યાદ રાખવું. હવે થોડું બધું આવડતું જઈશ. ચંદ્રિકાબેન તો બીજું થેન્ક યુ કે હા, આભાર પણ માનીએ કેમ કે અમારી મા બાપે પણ અમને ભણાવવાના. ચંદ્રિકાબેન ને કે જિજ્ઞાસા ઉભી થઈ કે આ બેનો ભણશે તો એને તો કે એને થોડુંક તો કે લખતા વાંચતા શીખવાડીએ એવી આશાથી ને એને કે ભગવાન એનું મન બુદ્ધિ આપે કે અમને વધારે શીખવાડે.